સુરતના હીરા ઉદ્યોગ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ ડાયમંડ ટ્રેડને ટેક્સમાંથી રાહત આપવા તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ અંગેનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે। પ્રસ્તાવ અમલમાં આવ્યા બાદ રફ ડાયમંડના વેપારને ટેક્સ મુક્તિ મળવાની શક્યતા છે, જેના કારણે સુરતના ડાયમંડ માર્કેટ અને સમગ્ર હીરા ઉદ્યોગને મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉદ્યોગ જગતના લોકોનું માનવું છે કે આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વેપારને વેગ મળશે અને સુરતના હીરા ઉદ્યોગને નવી ગતિ મળશે। આ મુદ્દે ઉદ્યોગપતિ દિનેશભાઈ નાવડિયાએ પણ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો છે। નાણાં મંત્રાલય દ્વારા એક ખરડો પાસ કરવામાં આવ્યો છે। આ ખરડાના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ આવતા દિવસોમાં મોટો બેનિફિટ મળશે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે વિદેશના માઇનરો અહીંયા ડાયરેક્ટ રફ વેચી શકવા જોઈએ કે જેથી કરીને એમએસએમઈ સેક્ટરના લોકોને ખૂબ મોટો એનો બેનિફિટ મળે। આ લોકસભામાં ખરડો પારિત કરવામાં આવ્યો છે, હવે રાજ્યસભામાં જશે અને પછી કાયદો બનશે। આના આધાર ઉપર ભારતની અંદર ખાસ કરીને મુંબઈ અને સુરતની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વતી અને ભારત ડાયમંડ બુશના સંયુક્ત ઉપક્રમે મુંબઈની અંદર અને અહીંયા ફક્ત જીજેપીસી દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની બનાવવામાં આવ્યા છે। અત્યારે હાલ ગુજરાત હીરા બુશની અંદર આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે। અહીંયા હાલ વિદેશના જે કંઈ માઇનરો છે, બ્રોકરો છે, એ પોતાની રફ લઈને અહીંયા બતાવવા માટે આવી શકતા હતા।